હા મિત્રો, કેમ છો? કે બધા મજામાં છો? આજે આપણે તમને છે ને દ્વારકાની શેર કરાવવાના છે અને એક એવા ગીતના માધ્યમથી તમને શેર કરાવશું. માધવને મળવા ગયા હતા, અત્યારે ફૂલ ટ્રેનિંગમાં સોંગ છે. એ સોંગ તમે સાંભળો અને એન્જોય કરો. આપણે હાલો દ્વારકાની શેર ચાલુ કરીએ. મિત્રો એમ કહેવાય કે પાણીનું દાન કરવાથી એને પુણ્ય મળે, પણ જો અહીંયા પાણીનું દાન કરવા બેહીને તો આ 20 રૂપિયાનો એક શીશો તો ખીચો જ ખાલી થાય, બાકી કાંઈ ન થાય. હવે દ્વારકાધીશના દર્શન કરી લ્યો, આપણે અંદર તો દર્શન ન કરાવી શક્યા, તો દ્વારકાધીશની ધજાના દર્શન કરી લ્યો. અને અહીંની માર્કેટ, અહીંયા પર્સ તો જો, આ પર્સ જોઈને મને મારું પર્સ યાદ આવી ગયું, પણ મારું પર્સ તો ઘરે ભૂલાઈ ગયું. અત્યારે વળી અહીંથી આપણે પર્સ એકાદું લઈ લે. અહીંયા કપડાં એક જોઈને એક ભૂલી જાય. અને આ હા દ્વારકાધીશ ઠાકરના દર્શન, હો ભાઈ, વાં કર્યા હોય કે ન કર્યા હોય, અહીંયા જરૂરથી કરી લેજો. અહીંયા ચંપલની દુકાન, ચંપલ તો તમારે જોતા હોય ને બધી જગ્યાએ જડી જાય. તો હવે રૂક્ષ્મણી માતાએ આપણે પહોંચી ગયા છીએ, અંદર દર્શન કરી આવી. અહીંયા ટ્રાફિક તો બહુ હતી, પણ વારીખેલ પૂનમે હોય ને એવડી ટ્રાફિક નહોતી. રૂક્ષ્મણી માતાએ હે ને પેલા અહીંયા સીધે સીધું હાલીને જવાનું હતું ને એની જગ્યાએ હે ને ફરતી કોર વાંડો વારી લીધો હે. વચ્ચે તો એ લોકો શું બનાવવાનો હોય ખબર નહીં, પણ અહીંયા વાંડો વાર્યો ને અહીંથી હાલવાનું છે. મિત્રો, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં તમે ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. આપણે આવી ગયા છે ઘરે હવે, અને આપણી ગાડી જો આગળ પાર્કિંગ થઈ ગઈ છે, અને એની માથે સ્પેશિયલ મસ્તીના સરસ મજાના ઝાડવા છે, કારણ કે આપણી ગાડીનો કલર છે ને ચકાચક રહેવો જોઈએ, બરાબર.